આપેલામાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે? ચારે ચાર ઓપ્શન જે આપણને આપેલા છે એમાં બ્યુટીન, બ્યુટીન, બ્યુટીન અને પ્રોપીન એટલે કે ચારેય આલ્કીન છે. અને આલ્કીન છે એ ભૌમિતિક સમઘટકતા એની બે સમઘટકતા હોય છે, સીસ અને ટ્રાન્સ પ્રકારની હોય છે. તો આપણે એ જોવાનું છે કે ચારેય ઓપ્શનમાંથી કયું એવું સંયોજન છે કે જે બંને એટલે કે સીસ અને ટ્રાન્સ એ બંને સમઘટકતા દર્શાવે છે. તો સૌથી પહેલું ઓપ્શન આપેલું છે 1 ફિનાઇલ 2 બ્યુટીન. એનું બંધારણ આપણે ડ્રો કરીએ તો 2 નંબર ઉપર ઇન આવેલો છે. ટોટલ 4 કાર્બન, તો વચ્ચેના 2 કાર્બન વચ્ચે ઇન આવેલો છે. અને જે પહેલો કાર્બન હું અહીંયા દર્શાવું છું, બીજો કાર્બન છે અને અહીંયા દર્શાવું છું. તો ટોટલ આ 4 કાર્બન થયા. અને 1 નંબરના કાર્બન ઉપર ફિનાઇલ આવેલું છે એટલે 1 નંબરના કાર્બન ઉપર ફિનાઇલ દર્શાવ્યું. બાકીની સંયોજકતા છે એ આપણે હાઇડ્રોજનથી પૂરી કરીએ તો અહીંયા આવશે H, અહીંયા આવશે CH3. આ કાર્બનની 4 સંયોજકતા પૂરી. આ કાર્બનની 1, 2, 3 અને ચોથી સંયોજકતા હાઇડ્રોજનથી. તો હવે અહીંયા 2 સમાન ગ્રુપ આવેલા છે, 2 હાઇડ્રોજન છે એ એક જ બાજુએ આવેલા છે, અથવા તો એમ કહી શકાય કે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરોબર, આ રીતે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે એટલે આને સીસ પ્રકારના સમઘટક કહેવાય. તો આનું ટ્રાન્સ બનશે કે નહીં? તો ચોક્કસપણે બનશે, કારણ કે જો આપણે આ ગ્રુપ અથવા તો આ ગ્રુપને એ ઉલટાવી નાખીએ તો આપણને ટ્રાન્સ પ્રકારનું બંધારણ પણ મળશે. તો આ પીએચ વાળું જે ગ્રુપ છે ફિનાઇલ વાળું, એને આપણે ઉલટાવી નાખીએ અને હાઇડ્રોજન છે એની જગ્યાએ લઈ લઈએ તો આ બાજુ આવશે આ જ વખતે હાઇડ્રોજન, પછી કાર્બન, ફિનાઇલ. અહીંયા કાર્બન સાથે 2 હાઇડ્રોજન પણ આવેલા હોય છે, CH2, ડબલ બોન્ડ C, CH3H. તો આ બની ગયું ટ્રાન્સ પ્રકારનું, કારણ કે બંને જે હાઇડ્રોજન સરખા ગ્રુપ છે એ સામ સામે આવેલા છે, 180 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો પહેલું જ ઓપ્શન છે એ સીસ અને ટ્રાન્સ દર્શાવે છે.